Painted, painless learning. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. કેટલા વિદ્યાર્થીઓના વજન આપે છે? 30 વિદ્યાર્થીઓના. આપણે શું કીધું? વિદ્યાર્થીઓના વજનનો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર આપણને બધાને ખબર છે. શું છે? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા ડન. ઓકે, હવે સૌથી પહેલા તો આપણે cf ગોતવું પડે. ગઈકાલ શીખ્યા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સીએફ કેમ ગોતવાનું? બોલો. હમણાં લખમાં 2 એમનમ, 2 માં 3 ઉમેરીએ 5, 5 માં 8 ઉમેરીએ 13 માં 6, 19 માં 6, 25 માં 3, 28 માં 2. આને કહેવાય ટપાપડીઓ. શું કર્યું ભાઈ? તો કે 2 એમના એમાં 3 ઉમેર્યા એટલે 5, 5 માં 8 ઉમેર્યા એટલે 13, 13 માં 6 ઉમેર્યા એટલે 19, 19 માં 6 ઉમેર્યા એટલે 25 માં 3 ઉમેર્યા 28 માં 2 ઉમેર્યા એટલે 30. હવે દાખલામાં શું કરવાનું? n ના છેદમાં 2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો જગતની માલિકા n આપણને 30 છે, છેદમાં 2 એટલે 15 દુ એટલે આપણને n ના છેદમાં 2 કેટલો મળ્યો? 15. હવે શું કરવાનું? તો કે જોવાનું આમાં 15 કરતા નાનો કોણ છે? 13. એને કહેવાય CF. એ નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં કોઈને કઈ વાંધો? પાકું. ઓકે, L શું છે? 55 છે. શું છે? ઓછે. હવે n ના છેદમાં 2 શું છે? 15 છે. ઓછે ઓછા એમનમ. CF શું છે? 13. F કેટલા? 6. જો વિઠ્ઠલભાઈ તમને ભણાવવા આવે ને તો લોચા પડે એટલે વિઠ્ઠલભાઈને જવા દીધા આપણે. કેટલાનો ગેપ? 5, 5. કેમ 5, 5? 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. 10 નો ગેપ છે. બસ 10 નો ગેપ. બરાબર ને? 5. એલા હા, હું ભૂલી જાઉં, હું અભણ એલા ભાઈ. હાલો 55 એમનમ. 15 માંથી 13 જાય કેટલા વધે? સોરી, 2. આ 2. હાલો એના છેદમાં 6 ને એને ગુણ્યા 5 તો 2 તેરી તો 55 એમનમ વત્તા 5 ના છેદમાં તો ભાંગેકાર કરવો પડે ને. હાલો 3 6 તાતા ગાડી આમનામ હાલ્યા જ કરશે. તો 1.6 તો હવે આ 66 ની બદલે અહીંયા પાછળ 6 આવશે આપણને ખબર છે એટલે આપણે 67 લખી શકીએ ને. એટલે અહીંયા લખી નાખું 55 વત્તા 1.67 તો 55 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 0.67. લ્યો વિઠ્ઠલભાઈ દાખલો ભણાઈ દીધો. Painted, painless learning.